છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ઊંચા પાન ગામના યુવાનનું વીજળી પડતા મોત નીપજ્યું। સાંજના સમયે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો। તે દરમિયાન પાવી જેતપુર તાલુકાના કોલિયારી ગામે કૂવો ખોદવાનું કામ કરવા ગયેલા ઊંચાપણ ગામના યુવાન સંજયભાઈ આપસિંગભાઈ રાઠવાનું વીજળી પડતા મોત નીપજ્યું હતું। સાથે અન્ય એક વ્યક્તિ અંકુશભાઈ માનસિંગભાઈ રાઠવાને ઈજાઓ તથા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલા કોલિયારી મુકામે 7 થી 8 જણ મજૂરી અર્થે ગયા હતા। તેની અંદર વીજળી અને વાવાઝોડાના મોસમમાં વીજળી પડતા 7 થી 8 જણ મજૂર હતા। તેમાં સંજયભાઈ આપસિંગભાઈ એ વીજળી પડતા મૃત્યુ જાહેર થયા છે પાવીજેતપુર પીએચસીમાં, અને અંકુશભાઈ માનસિંગભાઈ ગંભીર હાલતમાં હોવાથી તેમને નવજીવન હોસ્પિટલમાં હાલમાં સારવાર છે। મારું નામ જિગ્નેશ રાઠવા, બોડેલી તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા, છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રેસિડેન્ટ।